નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી આરજે પટેલ સત્યમ વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ત્રિકોણની અંદર સ્વાધ્યાય 6.1 ના દાખલાઓની આપણે ચર્ચા કરી હતી અને આપણે દાખલા ગણ્યા પણ હતા. અને આજે આપણે કન્ટિન્યુઅસ જે આગળનો જે ટોપિક છે મિત્રો, થેલ્સનું પ્રમેય એટલે કે સમરૂપતાનું મૂળભૂત પ્રમેય જે કહેવાય, આપણું જે પરીક્ષા માટે મોસ્ટ ટાઈમલી પ્રમેય, બરોબર. પરંતુ આ જે એક્ઝામ જે આપણી કોવિડ-19 ના કારણે જે સિલેબસમાં ઘટાડો થયો એની અંદર આ જે પ્રમેય છે એને બાદ કરવામાં આવ્યો છે, એટલે એ પ્રમેય પૂછવાનો નથી, બરોબર. 6.1 પ્રમેય છે થેલ્સનો પ્રમેય. પણ આપણે આ પ્રમેયનું સ્ટેટમેન્ટ વાંચી અને એની જે સાબિતી છે એ આપણે સાબિતી ઉપર એ જો સાબિતીનું જો આપણને ખબર હોય એની સાબિતી, તો એ સૂત્ર પરથી આપણે બીજા એના દાખલા આપણે ગણી શકીએ સ્વાધ્યાય 6.2 ના. એટલે 6.2 ના દાખલા ગણવા માટે આપણે પ્રમેયનું સ્ટેટમેન્ટ તો ખાસ ખબર હોવી જોઈએ, બરોબર. જો પ્રમેયનું સ્ટેટમેન્ટ આવડતું હશે તો તમે સરળતાથી આ દાખલા ગણી શકશો. તો આપણે મિત્રો આજે થેલ્સનો જે પ્રમેય છે, સમરૂપતાનો જે મૂળભૂત પ્રમેય છે, બરોબર, તો ખાસ યાદ રાખજો. આપણા ખાસ થેલ્સ એ ભૂમિતિના પ્રણેતા તરીકે ઓળખવામાં તમે જાણો છો. તો થેલ્સનો પ્રમેય એવું કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા, આપણે કોઈ ત્રિકોણ લઈએ મિત્રો, કોઈ ત્રિકોણ લઈએ, બરોબર. આ ત્રિકોણ લીધો મેં, બરોબર. આ ત્રિકોણ કયો છે? ABC, બરોબર. ત્રિકોણ ABC શબ્દ સાંભળજો. જો ત્રિકોણની એક બાજુ ને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણની કોઈ એક બાજુ લઈ લો, ધારો કે મેં કઈ બાજુ લીધી છે? BC. તો આ BC ને સમાંતર હોય તેવી રેખા, એટલે કે આ રેખા લીધી, BC ને સમાંતર હોય તેવી રેખા, ધારો કે L રેખા છે, બરોબર. કે ત્રિકોણની કોઈ એક બાજુ, એટલે એક બાજુ કઈ? BC ને પેરેલલ, બરોબર. આ તમે જોઈ શકો છો, BC ને પેરેલલ કઈ રેખા છે? L. એ બાકીની બે બાજુ, કારણ કે આ સમાંતર છે, બાકીની બે બાજુ કઈ? તો એક તો AB અને BC, સોરી AC, AB AC. એટલે બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. બાકીની બે બાજુ એટલે ધારો કે AB ને કઈ છેદે છે? તો P બિંદુએ, અને AC ને કયો છેદે છે? તો આપણે લઈએ Q બિંદુએ, બરોબર. તો આપણે એવું કહી શકીએ કે ત્રિકોણની કોઈ એક બાજુ, ધારો કે BC ને સમાંતર રેખા L એ AB ને ક્યાં છેદે છે? P બિંદુએ, અને AC ને Q બિંદુએ છેદે છે. તો તે બે બાજુઓ કપાતા રેખાખંડો, કયા રેખાખંડો કપાય છે? તો આપણે AB રેખાખંડો કપાયા હતો, એના બે ભાગ થયા, અને આ બાજુ AC રેખાખંડના કેટલા ભાગ થયા? બે ભાગ થયા. તો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કપાતા રેખાખંડોમાં આપણે બે ભાગ પડે છે. AB ના કેટલા ભાગ પડે? બે. એક તો AP ભાગ્યા PB, AQ ભાગ્યા QC. અને એ જે ગુણોત્તર છે એનો એ કેવો હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે કહી શકીએ કે AB ભાગ્યા શું હશે? PB, અને AQ ભાગ્યા QC. ખાસ મિત્રો યાદ રાખજો, આ સ્ટેટમેન્ટ અગત્યનું છે. પ્રમેય શું કહે છે ફરીથી સમજી લો કે જો ત્રિકોણની એક બાજુ, એટલે કે BC ની સમાંતર, એક બાજુને સમાંતર દોરેલી રેખા કઈ મિત્રો? L. બાકીની બે બાજુઓને, એટલે AB અને AC ને ભિન્ન બિંદુઓમાં છેદે, ભિન્ન બિંદુ એટલે P અને Q માં છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, એટલે કે AB અને PB, AQ અને QC તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. જો એ જોઈ શકો છો કે AB ભાગ્યા PB AQ ભાગ્યા QC. આનો ગુણોત્તર કેવો છે મિત્રો? સમાન છે. ખાસ યાદ રાખજો, કેવું? સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ ખાસ આપણું અગત્યનું સ્ટેટમેન્ટ છે, ખાસ અગત્યનું, ખાસ યાદ રાખજો મિત્રો, બરોબર. તો આવું યાદ રાખવું પડશે. બીજું, આ જે કાકા પ્રમેય છે મિત્રો, આમ સાબિતી આપવી પડે. સાબિત કરવા માટે આનું બધું પક્ષાધ્યક સાબિતી લખીએ, એટલે પરંતુ આ પ્રમેય પૂછાવાનો નથી એટલે આપણે સાબિત કરતા નથી, ડાયરેક્ટ સ્વીકારી લઈએ છીએ, બરોબર. કા
થેલેસો પ્રમેયનું સ્ટેટમેન્ટ શું મળશે કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને જો ભિન્ન બિંદુમાં છેદતી હોય તો શું થશે તેનાથી જે કપાતા રેખાખંડો છે તે બાજુઓનું શું કરશે સમપ્રમાણમાં વિભાજન કરશે બીજું જો આની અંદર આપણે યોગ પ્રમાણ અને વિયોગ પ્રમાણ લઈએ તો મિત્રો કેવું સાબિત થશે ખબર છે કે AP ભાગ્યા આ ખોબા કયો આવશે AB AQ ભાગ્યા આ ખોબા કયો આવશે AC એટલે આપણે આ ઉપર સૂત્ર બનાવી શકીએ બીજું આ ફર્સ્ટ સૂત્ર છે બીજું કયું બનશે તો AP ભાગ્યા AB AP ભાગ્યા આખી બાજુ લઈ લઈએ AB લઈ લઈએ અને આ બાજુ શું કરીએ જેમ આ બાજુ અડધી બાજુ લીધી ને આપણે AP લીધું તો આ શું લઈશું AQ અને નીચે શું લઈશું AC કેમ કે AP ભાગ્યા AB બરોબર AP ભાગ્યા AB એટલે AQ ભાગ્યા AC બરોબર AQ ભાગ્યા શું આવશે AC આવશે એટલે ખાસ યાદ રાખજો અને ત્રીજું જે આપણું જે છે ત્રીજું કઈ યાદ રાખશો તો જેમ ઉપરનો અડધો લીધો અડધી બાજુ લીધી એમ અડધો રેખાખંડ કહેવાય કે AP ભાગ્યા AB લીધા હતા તે જ આપણે શું લઈશું PB ભાગ્યા AB QC ભાગ્યા AC બરોબર તો ખાસ યાદ રાખજો PB ભાગ્યા AB QC ભાગ્યા AC બરોબર તો પહેલું સૂત્ર ખાસ છે બંને અડધા પહેલા સૂત્રમાં બંને અડધા જો AP ભાગ્યા PB AQ ભાગ્યા QC બીજા સૂત્રમાં મેં શું કર્યું ઉપર અડધો લીધો અને પછી આખી બાજુ લીધી છે મીન્સ કે પૂરેપૂરી આખી AB બરોબર બાજુ લીધી એટલે AP ભાગ્યા AB AQ ભાગ્યા AC પછી મેં ત્રીજા સૂત્રમાં શું લીધું નીચે વાળું અડધો રેખાખંડ લીધો તો PB ભાગ્યા AB QC ભાગ્યા AC મિત્રો આ બધું સ્વીકારી લેવાનું બરોબર આમ તો બધું સાબિતી આપવી પડે પછી આ સાબિત થાય પણ આપણે પૂછવાનું નથી એટલે સીધું આપણે સ્વીકારી લઈએ બરોબર તો આ ખાસ યાદ રાખજો આ અગત્યનું છે બરોબર બીજું કે મિત્રો ઘણી વખત શું થાય આનો ઉલટો પ્રતિક્રમે 6.2 પણ આપણને ખાસ ખબર હોવી જોઈએ કયો 6.2 કેવું કહે છે કે જો કોઈ ત્રિકોણ હોય બરોબર અને ત્રિકોણની કોઈ રેખા એની જે બે બાજુઓ છે બરોબર બાકીની બે બાજુનું જો શું કરતી હોય સમપ્રમાણમાં વિભાજન કરતી હોય કેવા પ્રમાણમાં સમપ્રમાણમાં વિભાજન કરતી હોય તો આ જે રેખા છે એ રહેશે ત્રીજી બાજુનું શું હોય સમાંતર હોય ધારો કે હું XYZ ત્રિકોણ લઉં તો સમજો XYZ અને આ રેખા કઈ છે L તો XYZ ત્રિકોણ લો અને આ રેખા L છે એ જો કંઈક આવું કરતી હોય એટલે M લઈએ M બિંદુમાં છે એટલે એટલે N બિંદુમાં તો જો આ રેખા L છે જો આવું સાબિત કરતી હોય જેમ કે XM ભાગ્યા MY બરાબર XN ભાગ્યા MZ બરોબર આપણે એવું કહીએ છીએ આપણે પહેલા એવું નથી કીધું કે આ સમાંતર રેખા છે ના આપણે એવું કીધું કે ત્રિકોણ કોઈ ત્રિકોણ XYZ છે અને એક રેખા બે બાજુને એવી રીતે છે સમાંતર રેખા નહીં આમાં આપણે સમાંતર રેખા ઓલરેડી લઈ લીધી આમાં સમાંતર રેખા શબ્દ વાપર્યો છે પણ આપણે સમાંતર નહીં તો કોઈ ત્રિકોણ XYZ છે અને કોઈ રેખા બે બાજુનો ભિન્ન બિંદુમાં છેદે છે તો છેદવાથી જો આવું મળતું હોય એટલે સમાન ગુણોત્તરમાં છેદતી હોય તે બે બાજુનું સમાન ગુણોત્તરમાં શું થતું હોય વિભાજન થતું હોય બરોબર અહીં થાય છે તો જો કે XM ભાગ્યા MY XN ભાગ્યા NZ જો આવું થતું હોય મિત્રો તો આ જે રેખા છે એ ત્રીજી બાજુનું શું હોય સમાંતર હોય ઉલટું ખાસ યાદ રાખજો તો જે YZ સમાંતર શું થાય L થાય બરોબર તો આપણે આ પ્રતિપ્રમેય છે ઉલટો પ્રમેય છે બરોબર આ 6.1 હતો અને આ 6.2 બરોબર જો આપણે એવું કહી શકીએ જો આ રેખા એ સમાંતર હોય ત્રીજી બાજુમાં અને જો ભિન્ન બિંદુમાં છેદતી હોય તો આવું સાબિત થાય અને જો આવું હોય તો ઉલટું પણ તમે સાબિત કરી શકો બરોબર તો ખાસ યાદ રાખજો મિત્રો આ 6.2 મુજબ 6.2 માં એવું કીધું છે ફરીથી બોલું છું કે x y z ત્રિકોણ છે કોઈ L રેખા છે એ બે બાજુની ભિન્ન બિંદુમાં છેદે છે અને છેદતી હોય કે આપણે સમાન ગુણોત્તરમાં છેદે છે કોઈ બે બાજુને સમાન ગુણોત્તરમાં શું કરે છે વિભાજન કરે છે તો વિભાજન કરે છે આવું મળે છે xm ભાગ્યા my xn ભાગ્યા nz જો આવું મળતું હોય તો આપણે શું કહી શકીએ
જે રેખા L છે એ કોને સમાંતર છે? ત્રીજી બાજુને સમાંતર છે. ઓકે, તો હવે આગળ આપણે જઈએ સ્વાધ્યાય 6.2. પ્રશ્ન 1. આકૃતિમાં 1 અને 2 માં DE સમાંતર BC છે. એક આકૃતિ આ જોઈ લો. ABC ત્રિકોણ છે. એમાં કઈ સમાંતર રેખા છે? BC ને સમાંતર કઈ રેખા છે? DE. DE કોને સમાંતર છે? BC ને જોઈ શકો છો. બરોબર? અહીં પણ એવું છે કે ABC ત્રિકોણ છે અને BC ને સમાંતર કઈ રેખા છે? DE. હવે આપણે ભણ્યા વગર પ્રમેય 6.1 મુજબ કે જો કોઈ ત્રિકોણ ABC હોય અને ત્રીજી બાજુને જો સમાંતર રેખા કઈ હોય? DE હોય. એ તમે જોઈ શકો છો DE સમાંતર શું છે? BC છે. બરોબર? DE સમાંતર શું છે? BC. તો પહેલા પ્રમેય મુજબ શું કહેવાય કે જેમ AB ભાગ્યા PB AQ ભાગ્યા QC, એ જ રીતે શું થશે? AD ભાગ્યા DB AE ભાગ્યા EC. તો આપણે એવું કહી શકીએ કે પ્રમેય 6.1 મુજબ શું કહેવાય? AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. બરોબર મિત્રો, ખાસ યાદ રાખજો કે જો ત્રીજી બાજુનો કોઈ રેખા કોઈ સમાંતર રેખા છેદતી હોય અને બાકીની બે ભિન્ન બિંદુઓ છે, બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદતી હોય તો શું થશે? તો AD ભાગ્યા DB AE ભાગ્યા EC. ચલો, AD ની કિંમત કેટલી છે? 1.5. પછી DB ની કેટલી છે? 3. AE ની કિંમત 1 અને EC આપણે શું કરવાના છે? પહેલા આપણે EC શોધવાના છે. ચલો, તો શું થશે? હવે EC ઉપર જતા રહે, 3 ક્યો જતા રહે? ચોકડી ગુણાકાર કરો તો 3 નો ગુણાકાર એક સાથે થાય. EC ઉપર જશે એટલે શું થાય? 1.5 ગુણ્યા EC બરાબર 1 ગુણ્યા 3. 3 નો ગુણાકાર એક સાથે થાય. હવે શું થવાનું? આપણે શોધવાના છે EC. 3 એકા 3 ને 1.5 ક્યો જતા રહ્યા? નીચે. બરોબર? હવે તમે જાણો છો એ પ્રમાણે. બરોબર? કે 3 1.5 એટલે શું કહેવાય? 15 ભાગ્યા 10 કહેવાય. 1.5 એટલે શું કહેવાય? 15 ભાગ્યા 10. છેદનો છેદ કયો જાય? અંશમાં જાય એટલે 10 ઉપર જવાના 3 સાથે ગુણાકારમાં 3 ગુણ્યા 10 ભાગ્યા 15. 3 દાન 30 ભાગ્યા 15 કેટલા થઈ ગયા મિત્રો? એટલે આપણને જે કિંમત મળી EC કેટલા મળશે? 2 સેન્ટીમીટર. સોરી, બરોબર? આપણે જે EC ની વેલ્યુ ની મળી કેટલી મળી? 2 સેમી. ઓકે, તે જ રીતે અહીં પણ એવો દાખલો છે કે ABC છે અને D સમાંતર રેખા છે. D સમાંતર BC એટલે શું થવાનું કે બાકીની બે બાજુનું શું થવાનું? સમાન ગુણોત્તરનું વિભાજન થવાનું ના થવાનું? પહેલા પ્રમેય મુજબ. બરોબર? તો આપણે એમ આપણે યુઝ કરી દઈએ. તો હવે આમાં પણ પ્રમેય 6.1 મુજબ. બરોબર? 6.1 મુજબ શું થશે સ્ટેટમેન્ટ? તો AD ભાગ્યા DB is equal to AE ભાગ્યા EC. બરોબર? ચલો, તો કિંમત મૂકી દઈએ. AD શોધવાના છે આપણે. AD શોધવાના છે એટલે AD ને મૂકી દઈએ. બરોબર? DB કેટલા છે મિત્રો? તો DB કેટલા છે? 7.2. કેટલા છે? 7.2. ચલો, આ કેટલા છે? 1.8. પછી આ કેટલા છે? 5.4. બરોબર? હવે શું થવાનું? તો AD બરાબર 7.2. મિત્રો હવે જો અહીં B 1.8 છે ને અહીં કેટલા છે? 5.4. એટલે શું થઈ જવાનું કે પોઈન્ટ દૂર થઈ જવાના. એટલે અહીં પણ 1 પોઈન્ટ છે ને અહીં બી 1 પોઈન્ટ છે એટલે શું થઈ ગયું? 18 ભાગ્યા 54. બરોબર? અને 18 તરી 54 થાય. ઓકે, હવે શું કરીએ? AD શોધવાના છે તો 7.2 છે ભાગાકાર 2 શું થાય? પેલી બાજુ જાય તો ગુણાકારમાં જશે એટલે શું થઈ જવાનું? ઉપર જતા રહેશે. બરોબર? તો શું થવાનું? AD બરાબર 7.2 ઉપર ગયા
ભાગ્યા 3 બરોબર તો 7.2 ભાગાકાર કરશો તો શું થશે 3 દુ 6 અને 3 ચોક 12 કેટલા થઈ ગયા 24 એટલે 1 પોઈન્ટ કાપો એટલે કેટલા થઈ ગયા 2.4 બરોબર તો આ રીતે તમે સરળતાથી આનો આન્સર મેળવી શકો આગળ તો કેટલા 2.4 સેન્ટીમીટર આપણો જવાબ આવી ગયો મિત્રો આ દાખલા છે 2 માર્ક્સ નો દાખલો પૂછાઈ શકે બરોબર તો આ રીતે આકૃતિ આપેલી હોય તો મારે કોઈ બી એક એક વસ્તુ ચાર આપેલા હોય ચાર રેખાખંડો AD DB A અને 4 માંથી 3 ની વેલ્યુ તમને આપેલી હોય અને તમારે શું કરવાનું થશે તો ચોથી વેલ્યુ શોધવાની થાય બરોબર તે રીતે આગળ જોઈએ પ્રશ્ન 2 બિંદુ E અને F ત્રિકોણ PQ ની બાજુઓને અનુક્રમે PQ અને PR પર આવેલા છે તો નીચેના દરેક વિકલ્પ માટે EF સમાંતર QR છે કે નહીં તે જણાવો એટલે કે આપણે આકૃતિ દોરીએ પહેલા તો જો તારે ખ્યાલ આવશે તો તમે જુઓ બિંદુ E અને F ત્રિકોણ કયો છે PQR ત્રિકોણ કયો છે PQR કે ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને PR PQ કયો છે R અને PR કઈ રહી R બરોબર તો બિંદુ E અને F તો E અને F PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે એટલે આટલા આવેલા છે એટલે કયો બિંદુ આવેલું છે E આવેલું છે અને આટલા આવેલું છે F બરોબર હવે આપણે આને જોડી દઈએ તો શું થઈ ગયું EF રેખાખંડ થઈ ગયો મિત્રો કારણ કે એવું કીધું છે કે E અને F ત્રિકોણ PQR ની બાજુઓને અનુક્રમે કીધું છે એટલે E છે એ PQ પર આવેલું છે F છે એ PR પર આવેલા છે તો નીચેના દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે તે કેમ જણાવો મિત્રો આપણે સાબિત શું કરવાનું છે કે EF સમાંતર QR હવે એટલે કે આ જે રેખાખંડ છે EF એ ત્રીજી બાજુનો સમાંતર છે એવું બતાવું છું હવે ક્યારે સમાંતર હોય તો આપણે હવે ભણ્યા કે જો ક્યારે સમાંતર હોઈ શકે આવું હોય તો આપણે એવું ભણ્યા કે જો આમનો ગુણોત્તર x જો જે m અને n રેખાખંડ છે ત્રીજી બાજુનો કેવા છે અહીં કે છેદ છે બરોબર સમાન ગુણોત્તરનું વિભાજન કરતા હોય એટલે કે જો xm ભાગ્યા my બરાબર xn ભાગ્યા mz જો આવું સાબિત થતું હોય મિત્રો તો જ આપણે શું કહી શકીએ કે mm છે કોણ સમાંતર છે રેખા l ને સોરી yz ને mn કોણ રેખા l એટલે કે yz છે રેખા l સમાંતર કહેવાય એટલે કે અહીં શું સાબિત થવું જોઈએ કે PE ભાગ્યા EQ બરાબર PF ભાગ્યા FR જો સાબિત થાય બરોબર એટલે કે આપણે એવું કહી શકીએ કે PE ભાગ્યા EQ PF ભાગ્યા FR બરોબર મિત્રો ખાસ યાદ રાખજો PE ભાગ્યા EQ PF ભાગ્યા FR જો આવું સાબિત થતું હોય તો જ તમે શું કહી શકો મિત્રો EF સમાંતર QR કહી શકાય કયા પ્રમેય મુજબ 6.2 મુજબ મેં તમને વાત કરી મુજબ કે જો કોઈ ત્રિકોણની કોઈ એક રેખા બે બાજુઓને બાકીની બે બાજુને સમાન ગુણોત્તરનું વિભાજન કરતી હોય તો તે રેખા ત્રીજી બાજુનો સમાંતર હોય એવું આપણું પ્રમેય 6.2 છે એટલે કે અહીં જો આ જે રેખા EF છે એ આ બે બાજુનો જો સમાન ગુણોત્તરનું વિભાજન કરતી હોય તો એ ત્રીજી બાજુ કેવી છે સમાંતર છે ઓકે તો આવું સાબિત કરો પહેલા માટે પહેલો વિકલ્પ તો ચલો PE ભાગ્યા EQ કરો કેટલા છે P કેટલા છે 3.9 પછી EQ કેટલા છે 3 બરોબર એટલે શું થઈ ગયું 13 તાલી 39 થાય એટલે કેટલા વધ્યા 1.3 ઓકે ચલો બીજું હવે બીજો ગુણોત્તર લો PF ભાગ્યા FR ચલો કેટલા થાય તો PF કેટલા છે 3.6 અને આ કેટલા છે 2.4
હવે શું થઈ ગયું 2.4 એટલે પોઈન્ટ દૂર થઈ ગયા એટલે કેટલા થઈ ગયા 36 ભાગ્યા 24 9 4 36 પછી 6 ચોક 24 4 4 કેન્સલ કરાવ દે 9 ભાગ્યા 6 બરોબર હવે 9 ભાગ્યા 6 એટલે કેટલા કહેવાય વિચારો તો 6 એકા 6 3 પોઈન્ટ લો એટલે 0 6 પંચો 30 0 કેટલા મળે મિત્રો 1.5 ખ્યાલ આવ્યો એટલે કે અહીં તમે જોઈ શકો છો કે P ભાગ્યા UQ કેટલા મળ્યા 1.3 જ્યારે PF ભાગ્યા FR કેટલા મળ્યા 1.5 એટલે 1.3 અને 1.5 સમાન કહેવાય નહીં એટલે આપણે કહી શકીએ કે PE અને EQ does not equal to PF FR એટલે કે એમની જે બાજુઓનો જે ગુણોત્તર છે કેવું છે સમપ્રમાણમાં નથી જે કપાતા રેખાખંડોનો જે ગુણોત્તર છે કેવું છે બરાબર નથી સમાન નથી એટલા માટે આપણે શું કહી શકીએ કે આપેલ રેખા છે EF અને QR સમાંતર નથી બરોબર આપેલ રેખા સમાંતર નથી આપણે કહી શકીએ કે EF એ QR ને સમાંતર નથી ઓકે નેક્સ્ટ આપણે બીજો સેકન્ડ દાખલો જોઈએ અહીં ગણી લઉં છું બીજો દાખલો બરોબર બીજા દાખલામાં પણ આપણે એવું સાબિત કરવાનું છે તો પહેલા શું સાબિત કરશું PE ભાગ્યા EQ લેવા પડશે ચલો તો PE ભાગ્યા EQ PE કેટલા છે બીજા દાખલાની અંદર તો 4 પછી EQ એટલે Q થાય કેટલું છે 4.5 બરોબર શું થાય તો 4.5 એટલે કેટલા થાય 45 ભાગ્યા 10 એટલે શું થવાનું છેદનો છેદ ઉપર જાય એટલે 10 ઉપર જશે એટલે 10 ચોક 40 થઈ ગયા 45 10 4 40 અને ના 8 5 40 થાય ને 8 5 40 9 5 45 એટલે કેટલો આવ્યો 8 ભાગ્યા 9 ગુણોત્તર બરોબર ચલો એ જ રીતે હવે આપણે કોનો ગુણોત્તર લઈએ PF ભાગ્યા FR નો લઈએ કોણ લઈએ PF ભાગ્યા બરોબર ચલો PF કેટલા છે તો PF 8 છે બરોબર કેટલા છે અને FR કેટલા છે 9 તો તમે જોઈ શકો છો કે અહીં PE ભાગ્યા UQ કેટલા મળે 8 ભાગ્યા 9 PF ભાગ્યા FR કેટલા મળે છે 8 ભાગ્યા 9 બંનેનો ગુણોત્તર કેવું છે સમાન છે એટલે કે બંને જે રેખાખંડો છે માટે આપણે કહી શકીએ તો PE સમાંતર EQ બરોબર એટલે કે P ભાગ્યા EQ PF ભાગ્યા FR આવું સાબિત થાય છે એટલે આપણે એવું કહી શકીએ કે આ જે EF છે એ ત્રીજી બાજુને કેવી છે સમાંતર છે કારણ કે EF શું કરે છે આનું સમાન ગુણોત્તરમાં શું કરે છે વિભાજન કરે છે આ જે રેખાખંડો છે PQ અને PR નું સમાન ગુણોત્તરમાં શું કરે છે વિભાજન કરે છે માટે EF એ શું કહેવાય QR ને સમાંતર છે માટે EF સમાંતર QR ઓકે તો આ રીતે તમે ઉલટું પણ આ રીતે સાબિત કરી શકો છો સમાંતર આપેલું હોય તો જે આપણે ક્વેશ્ચન 1 માં જોયું કે સમાંતર આપેલું હતું તો આપણે શું કરતા હતા ગુણોત્તર સમાન ગુણોત્તર જો રેખા સમાંતર હોય ત્રીજી બાજુ તો ગુણોત્તર સમાન હોય એનો ઉપયોગ કરીને આપણે દાખલા જોયા હવે જો આપણે એવું કીધું હોય તો ગુણોત્તર સમાન હોય તો પછી એ રેખાઓ શું હોય એ રેખા જે ત્રીજી બાજુ શું હોય સમાંતર હોય એવું પણ આપણે ઉલટું સાબિત કર્યું તો મિત્રો આ રીતે કદાચ વિડિયોમાં જોઈ એક વખત જોયા ખ્યાલ આવે એક વખત ફરી જોઈ લેજો તો જરા સરળતાથી ખ્યાલ આવી જશે મિત્રો થોડી પ્રેક્ટિસ પણ કરજો બરોબર તો આજે આપણે જે ચર્ચા કરી એનો આજે ટોપિક પૂરો કરીએ છીએ નેક્સ્ટ જે ચર્ચા છે એ આગળના લેક્ચરમાં જોઈશું